મૂકીને ખવડાવી છે એક ઉભા થતા નહીં બોલો અને સરસ મજાનું ગુજરાતનું આપણા સમાજનું એક વસ્તુ કહી દઈએ આ સરસ્વતી કલા એ તો ગાયકની દેન છે ભાઈ ગોળિયાની અંદર સોસો રોવે ને તો એ સ્વરમાં રોવે અને એ આ દુકાન લઈને ના બોલે બંને અસાઈ કરતો વાળો હોય જેને પણ ગાડી આવી હોય સ્લોગન બોલ શ્રી આજે નાયક સમાજ પ્લસ મુજબ દ્વારા જો ખરેખર મારા સમાજના યુવા હોય મારું યુવા પેઢી અહીંયા હોય અને વિનાયક નાયક આપણને બહુ ખરાબતા હોય તો તમને બધાને મારી વિનંતી કે લાઈનમાં જોડી જાઓ લાઈનમાં આ તો ભાઈ મારો આઈ જાઓ કલોલ ખાતે સરસ મજાનો મારો સમાજ જ્યારે મારી નાત ગંગા ભેગી થઈ હોય ભાઈ એટલે મારા હરખના તોર કાબુબાલ હેડે પણ ખૂબ જ આનંદનો અનુભૂતિ થતા હોય અને એ જ આનંદ એ જ ઉજવણી સાથે હું તમારા સૌના સમક્ષ વિનય નાયક તથા ઘણા બધા મારા નજીકના એવા સારા સારા સિંગર્સ ગાયિકા આપણી સ્ટેજ ઉપર આપ સૌને મોજ કરાવવા માટે હાજર થયા હોય ત્યારે જેટલા પણ ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત વ્યક્તિઓ છે ભાઈ જેટલા મારા ભાઈઓ બહેનો માતાઓ વડીલો દરેકને ફટાફટની પોતાની બેઠક વ્યવસ્થા છોડીને અને ગરબાની લાઈનમાં જોડી જવા માટે એક નમ્ર અપીલ કરવામાં આવે છે આમાં એવું હોય કે રંગના ચટકા જ હોય પછી રંગના વેળો ભરી નાવાનું ન હોય એટલે ઘડી બે ઘડી વાર માટે કરે તમે આપ સૌને મોજ કરવા આવ્યા હોય તો આ આનંદનો રૂપ ઉઠાવો એ તમારા જેવા નસીબદાર વ્યક્તિઓને મળે ત્યારે ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આપો સુર આપો ભાઈ.
કહેવાનો અર્થ હતો અને લોકોનું જે મંતવ્ય હતું તે આપણે જોયું અને લોકોએ જે પ્રમાણે કેટલાક લોકોએ તેમને સાથ સહકાર આપ્યો છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તો રૂપાલ ગામમાં જે ઘી અભિષેક પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે તેને રોકવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તો ચલો તેમની સાથે આપણે મુલાકાત કરીએ અને તેમનું શું કહેવું છે તે વિશે જાણીએ. જી, તમારું નામ શું છે? હા, મારું નામ રાધેશ્યામ પટેલ છે અને અમદાવાદમાં આંબાવાડીમાં રહું છું. જી, અને આ જે રૂપાલ ગામમાં જે પરંપરા જે ચાલી આવી છે તે અંતર્ગત તમે જે અભિયાન તમારો ચલાવી રહ્યા છો રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે જે લોકોને કહી રહ્યા છો તો તે અભિયાન જે ચલાવવાનો તમારો જે હેતુ છે તે શું છે તે દર્શકોને જણાવશો? લગભગ 11 મહિના પહેલાં રૂપાલ પલ્લીનો મેં વિડીયો જોયા હતા, ખાલી ગામમાં કદી નથી ગયો, અને ત્યારે મેં અભિષેક કરતા લોકોને જોયા. અભિષેક થયા પછી ઘી નીચે જમીન ઉપર પડતું અને માટીમાં મિક્સ થતું જોયું, અને માટીમાં મળી ગયા પછી જે વાલ્મીકી સમાજ ગામના જે સામાજિક પછાત વર્ગ એને લેતા પણ જોયા. ત્યારે બહુ દુઃખ થયું કે માનવ જ માનવને ગંદુ ઘી ખવડાવવા માટે મથી રહ્યો છે. માનતા ખરી, બાધા પણ ખરી, માતાજીમાં વિશ્વાસ પણ હોવો જોઈએ, પણ માણસ જ માણસનું અપમાન કરે તે નહીં વેવાય. પછી મેં આના માટે ટ્રસ્ટીઓને મળ્યો છું, ગામના સરપંચ લોકોને મળ્યો, ગામના આગેવાનોને મળ્યો, વાલ્મીકી સમાજને પણ મળ્યો. તો એ બધાને મળવાથી મને જાણવા મળ્યું કે ખરેખર તો વાલ્મીકી સમાજને લેવું છે ચોખ્ખું ઘી, પણ એમની પાસે અવાજ નથી, કોઈને કહી શકતા નથી. રાવળ સમાજને તો કંઈ વાંધો નથી, એમને તો મંદિરનું ચોખ્ખું ઘી મળી રહ્યું છે. તો વાલ્મીકી સમાજે મને ખાસ કહ્યું કે અમને ચોખ્ખું ઘી મળી શકે તો અમારે 100% લઈશું, અમને ગમશે. તો ત્યારથી મેં આ અભિયાન ચાલુ કર્યું. પહેલાં વિડીયો બનાવ્યા અને લોકો સુધી પહોંચતા કર્યા, યુટ્યુબ ચેનલ બનાવી. એના પછી મેં માર્ચ મહિનામાં મને વિઝા લેવાના હતા અમેરિકાના, તો મને એ વિઝા પણ મળી ગયા અને હું અમેરિકા ગયો. હું હજી 10 જ દિવસ પહેલાં અમેરિકાથી પાછો આવ્યો છું, અને ખાસ કરી આના માટે જ આવ્યો છું, રૂપાલ પલ્લીનું ઘી સ્વચ્છ રાખવા માટે. કે મને જે મેં જોયું હતું દ્રશ્ય, એના પછી મેં થયું કે નહીં, આના માટે મહેનત કરવી પડે. પણ હું છેલ્લા દિવસ આવીશ તો હું નહીં બચાવી શકું, એટલા માટે હું 1 મહિના પહેલાં આવ્યો છું અમેરિકાથી. અને હું રોજ કોઈના કોઈ ગાર્ડનમાં, કોઈ 4 રસ્તા ઉપર આવી રીતે ઊભો રહું છું અને મારો મેસેજ લોકોને બતાવું છું. તો મારો મેસેજ કઈ રીતે લોકો સુધી પહોંચે જલ્દી, એ હું ઈચ્છા ધરાવું છું, જેથી જે 10 લાખ લોકો આવવાના છે પલ્લીના દિવસે, તો એ લોકોને આ મેસેજ મળી જાય તો એ લોકો વિચારે કે ખરેખર શું કરવું જોઈએ, ઘી બચાવવું જોઈએ. મારો મેસેજ છે, 1 ચમચી ઘી અભિષેક કરશો તો પણ માતાજી ખુશ થવાના છે, મને ખાતરી છે. કારણ કે હું એટલા માટે કહી શકું છું કે જ્યારે હું અમેરિકા ગયો ને હું વિરોધ કરું છું, બધા લોકો કે વિરોધ કહે છે, હું ખરેખર વિરોધ નથી કરતો, જરા પણ વિરોધ નથી કરતો. હું માતાજીના ખૂબ વખાણ કરું છું અને માતાજીના આશીર્વાદ પણ મારી ઉપર ખૂબ જ છે. એનું કારણ એ છે કે આજે માર્ચ મહિનામાં હું 10મા મહિનામાં આ કામ ચાલુ કર્યું, વિરોધ કરવાનું કહીએ તો, અને માર્ચ મહિનામાં વિઝા લીધા, એટલે 4 મહિના પછી મને વિઝા પણ મળ્યા. હું અમેરિકા ગયો, મારો બિઝનેસ નવો સેટઅપ કર્યો, મારા બાબાને ત્યાં પણ બાબો જન્મ્યો. હવે આટલા બધા પોઝિટિવ થઈ રહ્યા છે, એનો મતલબ કે માતાજી મારી સાથે છે, મારું કામથી ખુશ છે. એટલે મને થયું કે ના, અમારે હવે આ કામ હજી પૂરું કરવું જોઈએ. કે મને ગામમાં તો ઘણાએ કહ્યું હતું કે તમે આવતા વર્ષે નહીં બચો, જીવતા નહીં રહો, અપંગ થઈ જશો, પણ હું હેમખેમ છું, એકદમ પરફેક્ટ છું, કોઈ તબિયતમાં ખામી નથી આવી. તો મને છે કે હું 100% સફળ થઈશ. અને હવે તમે મારો આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, મને ખાતરી છે કે મારો મેસેજ લોકો સુધી 100% પહોંચશે અને પોઝિટિવ મારો મેસેજ છે, લોકોને ગમશે મારો આ પોઝિટિવ મેસેજ. અને હું એમના માટે એક વિકલ્પ ઊભો કરવા માગું છું. તો એ વિકલ્પ શું છે હું તમને કહી દઉં. તારીખ 5 ઓક્ટોબર 2023, રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3. પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3. ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર એડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે.
જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.